છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ. આજે પણ રાજ્યમાં સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. સુરત ગ્રામ્યમાં સવારથી વરસાદનું જોર. સુરત, વલસાડ, નવસારી, વાપીમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્ય સરકાર એલર્ટ. મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક. ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં પ્રવર્તમાન વરસાદી સ્થિતિની સમીક્ષા. વીજળી, પાણી અને રસ્તા બ્લોક થવા જેવી સમસ્યાઓના નિવારણ માટે ચર્ચા. અમરેલીના તમામ તાલુકાઓમાં વ્યાપક વરસાદ. છલકાઈ ઉઠ્યા 10માંથી 7 ડેમ. હેઠવાસના ગામોને સાવચેત કરાયા. યાત્રાધામ તુલસીશ્યામ સહિત ગીરના જંગલમાં જોવા મળ્યો રમણીય નજારો. ભારે પાણી વચ્ચે વયોવૃદ્ધ મહિલાને 108ના સ્ટાફે જેસીબીની મદદથી પહોંચાડ્યા હોસ્પિટલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઇન્ડોનેશિયાના જાકાર્તામાં ઉષ્માભેર ઔપચારિક સ્વાગત. બંને દેશો વચ્ચે સંરક્ષણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મેડિકલ, ટેલિકોમ્યુનિકેશન્સ, કૃષિ સહિતના 10થી વધુ ક્ષેત્રમાં થયા સમજૂતી કરાર. બંને નેતાઓએ આપ્યું સંયુક્ત નિવેદન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં કરાવશે 70 લાખ રોપા વાવેતર અભિયાનનો પ્રારંભ. 300 નવી ઈ બસને કરાવશે પ્રસ્થાન. પર્યાવરણ સંરક્ષણ અને જનહિત સાથે જોડાયેલા અન્ય કાર્યોનું પણ કરશે લોકાર્પણ. ભારતીય શેર બજારનો સેન્સેક્સ 200 પોઈન્ટ ઉંચકાઈને 73,000ની સપાટીએ. આઈટી અને પીએસયુ બેંક ઇન્ડેક્સ ઉંચકાયા. ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ 15 પૈસા મજબૂત થઈને 95.40ની સપાટીએ. ચાંદી 3,000ના ઘટાડા સાથે 2,32,000ના ભાવે. અને ફિફામાં રોનાલ્ડોનું સપનું રોળાયું. છેલ્લી ક્ષણોમાં સ્પેને પોર્ટુગલને 1-0થી હરાવતા અંતિમ મિનિટોમાં રોનાલ્ડોનું સપનું રોળાયું. તો યુએસએને 4-1થી હરાવીને બેલ્જિયમ પહોંચ્યું ક્વાર્ટર ફાઇનલમાં. હવે બેલ્જિયમનો સામનો સ્પેન સામે.